નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન દ્વિતીય પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારી દ્વિતીય પરીક્ષામાં 100%માંથી પ્રશ્નો આવવાની શક્યતા છે. અને આટલા પ્રશ્નો કરી લીધા તો તમે સારો સ્કોર કરી લેશો. તો ચાલો જોઈએ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન પણ સંપૂર્ણ હું કરાવવાનો છું. તો ચાલો જોઈએ. વિભાગે પહેલાં જ બહુવિકલ્પી પ્રશ્નો છે. નીચેના પૈકી કયા ક્ષારના જલીય દ્રાવણમાં OHનું આયનનું પ્રમાણ વધારે છે? તો તેમાં જવાબ આવશે CH3COONA. CH3COOH અને NaOH સાથેની પ્રક્રિયાથી આ ક્ષાર બને છે, તેથી તેમાં OHનું પ્રમાણ વધારે હોય છે. પછી બીજો પ્રશ્ન છે OH ક્રિયાશીલ સમૂહ ધરાવતો પદાર્થ કયો છે? તો OH ક્રિયાશીલ સમૂહ ધરાવતો પદાર્થ આલ્કોહોલ છે. નીચેના પૈકી કયો સજીવ ઓક્સિજન વગર જીવી શકે છે? તો ઓક્સિજન વિના જીવી શકતો સજીવ કયો? તો તેમાં જવાબ આવશે નીચેના પૈકી કયો સજીવ ઓક્સિજન વગર જીવી શકે છે? તો ઓક્સિજન વગર જીવી શકે છે યીસ્ટ. ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા AC વોલ્ટેજનું મૂલ્ય કેટલું છે? તો AC વોલ્ટેજનું મૂલ્ય 220 વોલ્ટ છે. મેગ્નિફાઇડ લેન્સ તરીકે કયો લેન્સ વાપરવામાં આવે છે? તો મેગ્નિફાઇડ લેન્સ તરીકે બહિર્ગોળ લેન્સ વાપરવામાં આવે છે. પછી પ્રિઝમમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે? તો પ્રિઝમમાં જાંબલી રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે. જાની વાલી પીનારા, તો રાતો તો સૌથી વધુ અને જાંબલી ઓછો. પછી આલ્કેન સમાનધર્મી શ્રેણીમાંનો પ્રથમ સભ્ય કયો છે? તો આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય મિથેન છે. અને જે ખાલી જગ્યા જેવા પ્રાણીઓ પોતાનું લિંગ બદલી શકે છે? તો સ્નેઇલ. પેપ્સિન ખાલી જગ્યા માધ્યમમાં કાર્યરત છે? તો એસિડિક. ગર્ભાશય ખાલી જગ્યા દ્વારા યોનિ માર્ગમાં ખુલે છે? તો ગ્રીવા દ્વારા યોનિ માર્ગમાં ખુલે છે. કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે? તો કારની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. કોપર ઓક્સાઇડનો રંગ કેવો હોય છે? તો કોપર ઓક્સાઇડનો રંગ કાળા રંગનો હોય છે. પછી વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો તેમાં પહેલું જ છે કે બધી જ ધાતુઓની સખ્તાઈ સમાન હોય છે. તો આ વાક્ય ખોટું છે. આપણે જોઈએ તો પોટેશિયમ અને સોડિયમ એ નરમ છે, જ્યારે લોખંડ ગરમ છે, એટલે સખ્તાઈ સમાન હોતી નથી. અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે છે? તો ખોટું આવશે. જો લિંગી પ્રજનન કયું હોત તો ખરું આવત. અલિંગી પ્રજનનમાં એક જ પિતૃના લક્ષણોનું વહન થાય છે, તેથી વિવિધતા સર્જાતી નથી. દરેક વ્યક્તિનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર અંતરે હોતું નથી. તો દરેક વ્યક્તિનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર અંતરે હોતું નથી. આ વાક્ય કેવું છે? સાચું છે. પછી ખોરાક રાંધવા માટે બેકિંગ પાવડર ન વપરાય. તો આ વાક્ય કેવું આવશે? ખોટું આવશે. ખોરાક રાંધવા માટે ખાવાના સોડા એટલે કે બેકિંગ પાવડર વપરાય છે. પછી છે 17મો પ્રશ્ન કે ગોઈટર રોગ કઈ ગ્રંથિના કાર્યમાં અસંતુલનથી સર્જાય છે? તો તેમાં આવશે થાઇરોઇડ ગ્રંથિના અસંતુલનથી તે સર્જાય છે. જનીનોના નવા સંયોજનો શામાં સર્જાય છે? તો નવા સંયોજનો એ લિંગી પ્રજનનમાં સર્જાય છે. લિંગી પ્રજનનમાં બે પિતૃજનીનોનું વહન થાય છે ત્યારે. પછી બાયોફોકલ લેન્સ આંખની કઈ તકલીફ દૂર કરવા માટે વપરાય છે? તો પ્રેસબાયોપિયા. કઈ? પ્રેસબાયોપિયા. પછી સાબુનીકરણની વ્યાખ્યા આપો. તો સાબુનીકરણની વ્યાખ્યા આવી થશે: ચરબી અથવા તેલને સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવા પ્રબળ બેઝ સાથે ગરમ કરી સાબુ અને ક્રિસ્લોર બનાવવાની પ્રક્રિયાને સાબુનીકરણ કહે છે. પછી છે યોગ્ય જોડકા જોડો. તો ઓક્ઝિન. તો ઓક્ઝિનમાં આવશે પ્રકાશ પરાવર્તન. પછી જીબ્રેલિન. તો જીબ્રેલિન એ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. તો સર્વાહારી. સર્વાહારીમાં આવશે દ્વિતીય ઉપભોક્તા અને મૃતભક્ષી અપમાર્જક, જે કાર્બનિક સડેલા મૃત પદાર્થોને ખાય છે, જે મૃતભક્ષી કહેવાય છે, અપમાર્જક. પછી વિભાગ બી છે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો. તો રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધનું બગડી જવું, લોખંડની વસ્તુઓને કાટ લાગવો, દ્રાક્ષનું આથવણ, ખોરાકનું રંધાવું, શરીરમાં ખોરાકનું પાચન થવું, શ્વાસોશ્વાસ દરમિયાન થતી પ્રક્રિયાઓ. આ બધી જ રોજિંદા જીવનમાં થતી પ્રક્રિયાઓ આવી શકે છે. પછીનો પ્રશ્ન છે ખનિજો અને કાચી ધાતુ એટલે શું? તો ખનિજો અને કાચી ધાતુની વ્યાખ્યા આવી થશે કે જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહે છે. અને કાચી ધાતુને અયસ્ક પણ કહે છે, જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય છે અને તે ધાતુની સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજ અને કાચી ધાતુ કહે છે. પછીનો પ્રશ્ન છે
તફાવત આપો ધમની અને શિરા. તો ધમની અને શિરાનો તફાવત એવો થશે કે ધમની એ હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરે છે, જ્યારે શિરા એ અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરે છે. તેમાં ઊંચા દબાણે વહન થાય છે, જ્યારે શિરામાં નીચા દબાણે વહન થાય છે. દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક, તેની દિવાલ ઓછી સ્થિતિસ્થાપક હોય છે. તેમાં O2 યુક્ત રુધિર વહન પામે, તેમાં CO2 યુક્ત, અને અપવાદ પણ ફૂસ્ફૂસ ધમની અને પહેલામાં અપવાદ ફૂસ્ફૂસ શિરા. પછીનો પ્રશ્ન છે કિશોરાવસ્થા વિશે માહિતી આપો. અને પછી જે દ્રષ્ટિની ખામી એટલે શું તેના પ્રકાર જણાવો. તો તેના પ્રકાર લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી. પછી પ્રશ્ન છે આપણા ઘરોમાં વિદ્યુત પરિપથમાં ફ્યુઝની જરૂરિયાત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના તમારે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન જોતું હોય તો તમે આપણી ચેનલમાં વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પછી છે 14 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુતભારને લઈ જવા કરવું પડતું કાર્ય. તો કાર્ય માટેનું સૂત્ર છે W બરાબર QV. તો Q બરાબર કેટલા આપ્યા છે? વિદ્યુતભાર 2 વોલ્ટ અને વિદ્યુત સ્થિતિમાન 14 વોલ્ટ. તો 14 28 જૂલ જવાબ આવશે. કાર્યનો એકમ જૂલ. તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. તમને ભલે ગમે તે કિંમત પૂછે, પણ તમે આ જો સૂત્ર યાદ રાખીને દાખલો ગણશો તો તમે સારી રીતે દાખલામાં માર્ક્સ મેળવી શકશો. પછી જમણા હાથના અંગૂઠાનો નિયમ લખો. તફાવત આપો. આહાર શૃંખલા, આહાર જાળ, ઓઝોન કેવી રીતે બને છે તે સમીકરણ સહિત લખો. તો ઓઝોન એ ઓક્સિજન સાથે બીજો અણુ જોડાય, ઓક્સિજન એટલે O3, જે ઓઝોન આવી રીતના બને છે. પછી માનવમાં હૃદયની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ સમજાવો. પછી વિભાગ C 3 ગુણના પ્રશ્નો છે. 3 ગુણમાં પહેલો પ્રશ્ન ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાઓ એટલે શું? ઉદાહરણ આપો. પછી ભુંજન પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો. પછી જે ધાતુ X કુદરતમાં XZ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, એટલે કે સલ્ફાઇડ સ્વરૂપે XZ કુદરતમાં સલ્ફાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, તે લોખંડની વસ્તુઓની ગેલ્વેનાઇઝેશન માટે વપરાય છે. તો આ ધાતુનું નામ આપો. તો આ ધાતુ કઈ હશે? ઝીંક હશે. જસત જે ઝીંક હશે. S સ્વરૂપે પ્રાપ્ત થાય તો ZnS, તો સલ્ફાઇડ. પછી સલ્ફાઇડ અયસ્ક Xને તેની શુદ્ધ ધાતુમાં કેવી રીતે પરિવર્તન કરશો તેની રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો. રાસાયણિક પ્રક્રિયામાં ભુંજન અને રિડક્શન પ્રક્રિયા બંને આવશે. તો તેમાં પહેલું તો શું કરવાનું કે Zn સલ્ફાઇડ લેવાનું અને એને ઓક્સિજન સાથે ગરમી આપીને તમે કરશો તો ZnO ઝીંક ઓક્સાઇડ મળશે. અને આ ઝીંક ઓક્સાઇડ મળ્યો તેને કાર્બન વડે રિડક્શન કરાવશો તો તમને ઝીંક અને કાર્બન ઓક્સાઇડ મોનોક્સાઇડ પ્રાપ્ત થશે. પછી છે કે ચેતાકોષની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી સમજાવો. પછી ભાજન એટલે શું તેના પ્રકારો આકૃતિ દોરી સમજાવો. પછી માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ જરાયુ વિશે માહિતી આપો. પછી જે ટૂંક નોટ લખો. લેન્સનો પાવર. તો કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. P બરાબર 1/f અને એનો એકમ શું થશે? ડાયોપ્ટર થશે. અંતર્ગોળ લેન્સમાં વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબ વિશે માહિતી આપો અને બહિર્ગોળ લેન્સના ઉપયોગો લખો. પછી 46મો ક્વેશ્ચન છે સોલિનોઇડ એટલે શું? સોલિનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની સમજૂતી આપો. પછી વિભાગ D છે. વિભાગ Dમાં પહેલો પ્રશ્ન છે દૈનિક જીવનમાં pHનું મહત્ત્વ સમજાવો. તો દૈનિક જીવનમાં pHનું મહત્ત્વ શું હોય છે? તો આમાં તમારે 5 ટોપિક છે. 5 ટોપિકમાં સજીવમાં અસ્તિત્વમાં pHનું મહત્ત્વ, જમીનમાં, પાચનતંત્રમાં, દાંતના ક્ષયનમાં અને મધમાખીના ડંખના ઉપચારમાં. આ 5 ટોપિક કરી લેવાના છે અને આ 5 ટોપિકમાંથી એક પ્રશ્ન તો 100% હોય છે. પછી છે ધોવાના સોડાના ઉપયોગો લખો. બેકિંગ સોડાના ઉપયોગો લખો. વિદ્યાર્થી મિત્રો, અલગ છે ધોવાના સોડા અને બેકિંગ સોડા. બેકિંગ સોડા એટલે ખાવાના સોડા અને પહેલાં ધોવાના સોડા. પછી કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ જણાવો. પછી વાયુરંધ્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી સમજાવો. આકૃતિ દોરવાની શીખાડો. પ્રકાશ સંશ્લેષણ એટલે શું તેનું રાસાયણિક સમીકરણ લખો. તો પ્રકાશ સંશ્લેષણનું રાસાયણિક સમીકરણ લખવાનું છે. પાચન તંત્રની આકૃતિ દોરી મુખ્ય ભાગો વિશે માહિતી આપો. આંખની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો અને મોતીઓ વિશે સમજાવો. પછી 53મો જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો અને ઘરેલા વિદ્યુત પરિપથની માત્ર નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. અને 54મો છે નિવસન તંત્રના ઘટકો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ મહત્ત્વના એક પ્રશ્નો છે. આટલા પ્રશ્નો તમારે
કરી જ લેવાના છે અને વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો મોંથી જશે અને તમે પેપર લખીને આવશો ત્યારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે કેટલા માર્ક્સનું તેમાંથી આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો આ ઇમ્પોર્ટન્ટ પેપર છે, તમારે આ 100% કરી લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં આપ જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેમાં સોલ્યુશન પણ મૂકવામાં આવશે. થેન્ક યુ.